હરે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. મારફત સાગર પ્રકરણ નંબર 17, ચોપાઈ નંબર 27 આપણે આવે છે. ચોપાઈ નંબર 27 આવે છે. ના તો જબરાઈલ મોહમ્મદ પર કલામ અલ્લાહ લે આયા, પણ માયના छिपा जो मगज सो अस्राफीले पाया. ના તો જબરાઈલ મોહમ્મદ પર કલામ અલ્લાહ લે આવ્યા. ગઈકાલે જે આપણે જોયું કે અસરાફીલ ફરિશ્તો એ રાજ્યનો ફરિશ્તો છે, એને બધી જ સુધ છે. અસરાફીલ ફરિશ્તાને બધી જ સુધ છે, પણ ધનીના હુકમ વગર એ કશું બોલતો નથી. ધનીના હુકમનું પાલન કરી રહ્યો છે. ગુંજ રાખવાના કહ્યા હતા 30,000 હરફ, ગુંજ રાખવાના કહ્યા હતા, એ પણ ગુંજ રાખ્યા. હુકમનું પાલન કરી રહ્યો છે. મોહમ્મદ સાહેબ રસૂલ મોહમ્મદે પણ હુકમનું પાલન કરી રહ્યા. 30,000 જાહેર કરવાના કહ્યા, 30,000 અખત્યાત અને યોગ્ય લાગે એને આપવાના કહ્યા, અને 30,000 તું ગુપ્ત રાખજે, હું આવી ત્યારે બતાવીશ. અને એ અસરાફીલ ફરિશ્તો સ્વામીજીના તનની અંદર બિરાજમાન થઈ અને હવે ગઈ રહ્યો છે, કુરાન ગઈ રહ્યો છે. કુરાનના જે રહસ્ય છે એ રહસ્ય ખોલી રહ્યો છે. નહીં તો શું કે છે, ના તો જબરાઈલ મોહમ્મદ પર, ના તો જબરાઈલ મોહમ્મદ પર, કે જબરાઈલ ફરિશ્તો છે. જબરાઈલ ફરિશ્તો કોણ છે? તો જબરાઈલ જો સદની કા લે આયા ફુરમાન. આ વાત છે. એટલે કે ના તો જબરાઈલ મોહમ્મદ પર કલામ અલ્લાહ લે આયા, કુરાન લઈને આવ્યો છે એમ કે છે. સાંભળજો, આ બ્રહ્માંડની અંદર જે કંઈક નીંદ આવી છે, બધી જ જબરાઈલ ફરિશ્તા દ્વારા આવેલી છે અને જાહેર કર્યું છે. જબરાઈલ ફરિશ્તે આ બ્રહ્માંડમાં જાહેર કોણે કર્યું? તો જબરાઈલ ફરિશ્તે. પણ આ જે મારફતનું જે જ્ઞાન છે, એ મારફતનું જ્ઞાન જબરાઈલ ફરિશ્તો છે એ જાહેર કરી શકતો નથી. લઈને આવ્યો છતાં પણ એના જે છીપા રહસ્ય છે એ છીપા રહસ્ય એ ખોલી નથી શકતો. જબરાઈલ ફરિશ્તો એ રાજ્ય મહારાજનો જોશનો ફરિશ્તો છે, એ પણ ખોલી નથી શકતો. ના તો જબરાઈલ મોહમ્મદ પર કલામ અલ્લાહ લે આવ્યા, પર માયના छिपा जो मगज, मायना छिपा जो मगज सो असराफीले पाया. કે જે छिपा રહસ્ય છે એ छिपा રહસ્ય જબરાઈલ ફરિશ્તો સમજી ન શક્યો, ક્લિયર ના કરી શક્યો અને જાહેર પણ ન કરી શક્યો, અને એ અસરાફીલે જાહેર કર્યા. આખરી ફરિશ્તો તો આખરી ફરિશ્તો કોણ છે? તો આખરી ફરિશ્તો અસરાફીલ ફરિશ્તો જે છે. और बुजुर्ग फरिश्ता आखिरी, और बुजुर्ग फरिश्ता आखिरी, कहा जो असराफील, कहा जो असराफील, किए जाहिर मगज मुसाफ के, किए जाहिर मगज मुसाफ के, सक सुबह न आड़ी खील, सक सुबह न आड़ी खील. ખીલ મીન્સ કે ખીલીની અણી હોય ને, અથવા સોયની અણી, એટલો પણ શક નથી રવા દીધો એમ. સોયની અણી તમે મારો આની અંદર પેપરના એની પર, તો જે કાણું પડે ને એટલો પણ શક રવા નથી દીધો એમ. બધાને બે શક કરી દીધા, એ ગઈ ગયા. એટલે કુરાનના જે બધા રહસ્ય છે એ બધા જ રહસ્ય ખોલી દીધા.
पर मायना छिपा जो मगज सो असराफीले पाया। देखो पैगंबर आखिरी रसूल कहलाया सो असराफीले गाय के बातुन सब बताया। આની અંદર ફરી એકવાર પેલો પ્રશ્ન છે આગલી ચોપાઈનો. ઘણી બધી વાર ચર્ચેલો છે પણ એ ચોપાઈ પ્રશ્ન વારે ઘડીએ રિપીટ કરીશું તો સુંદર સાથે સમજાશે. જબ્રાઈલ જો સદનિકા લે આયા ફુરવાન, એ જે કહ્યું છે ન તો જબ્રાઈલ મોહમ્મદ પર કલામ અલ્લાહ લે આયા, કુરાન લઈને આવ્યો છે. તો જબ્રાઈલ ફરિશ્તો એક બાજુ બતાવી રહ્યો છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરી રહ્યા છે, અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો કે આ કુરાન કેવી રીતે લઈને આવે. એક આ પ્રશ્ન છે આની અંદર. देखो मोहम्मद आखिरी सॉरी देखो पैगंबर आखिरी रसूल कहलाया. आखिरी पैगंबर, तो आखिरी पैगंबर कौन છે? તો રસૂલ મોહમ્મદ. આખરી પેગંબર એ રસૂલ મોહમ્મદ. આખરી મોહમ્મદ તો સ્વામી પ્રાણનાથજી અને આખરી ફરિશ્તો અસરાફીલ ફરિશ્તો. તો આખરી પેગંબર જે છે ત્યાર પછી કોઈ નિધ આવી નથી, ત્યાર પછી કોઈ પણ નિધ આવી નથી. અને આખરી પેગંબરે તો એ પણ બતાવ્યું કે મેને ખુદા કો દેખા હૈ, અમૃત સુરત પણ બતાવી રહ્યા છે. એમની જુલ્ફોની અંદર ઇત્ર હિના નાખ્યું હતું એ પણ એમણે બતાવ્યું. એ આખરી પેગંબર છે. એટલે દેખો પેગંબર આખરી રસૂલ કહેલાયા તો અસરાફીલે ગાય કે, તો અસરાફીલે ગાય કે બાતુન સબ બતાયા. અને એ જે કુરાન મોહમ્મદ સાહેબ લઈને આવ્યા હતા, અને એ જે મોહમ્મદ સાહેબ જે કુરાન લઈને આવ્યા હતા, સાંભળજો, બહુ મહત્વનો પ્રશ્ન છે, બહુ મહત્વની વાત છે. જેના ગુંજ રહસ્ય જે છે, એના જે ગુંજ રહસ્ય છે એટલે કે છે બાતુન રહસ્ય, એ અસરાફીલ ફરિશ્તે બાતુન રહસ્ય છે એ અસરાફીલ હવે કોણે જાહેર કર્યા? તો આપણે તરત કહી દઈશું સ્વામી પ્રાણનાથજીએ. પણ હવે એનું બાતુન શું છે? તો સ્વામી પ્રાણનાથજીના તનની અંદર બેસીને અસરાફીલ ફરિશ્તે જાહેર કરી દીધા. આ બધા ગુંજ રહસ્ય ખોલીને બતાવી દીધા. લઈને કોણ આવે છે? સાંભળે છે કોણ? લઈને કોણ આવે છે? જાહેર કોણ કરે છે? તો અહીંયા એક પ્રશ્ન થાય અને થવો જોઈએ, કેમ રસૂલ મોહમ્મદ જાહેર કરી ન શક્યા? આ એક પ્રશ્ન થાય. કારણ કે આખીરના વખત એ પણ આવવાના હતા. બહુ બારીક વાતો છે આ. રસૂલ મોહમ્મદ કહ્યું હતું કે જ્યારે ખુદા આવશે પણ હું એમની પણ સાથે હોઈશ. અને એ એમની સાથે હતા, એમાં કોઈ સંશય નથી. 90,000 હરફ આપ્યા તારે પણ સાથે હતા, આમાં કોઈ સંશય નથી. તો જાહેર કેમ ન કરી શક્યા? પ્રશ્ન થાય ને. હક્કે દિલ કી બારી ક્યાં? હવે સ્વામીજીના તનની અંદર વિરાજમાન 3 સુરત, બસરી મલકીને હકી, ત્રણ સુરત આવી ગઈ. સામાજીની આતમ, અક્ષરની આતમ, હુકમનું સ્વરૂપ, જબરાઈલ, અસરાફીલ, એ પાંચો ભાઈ કહાવા શ્રી મહામદ. તો અક્ષર બ્રહ્મ પણ આવ્યા. 90,000 અરબ કોને આપ્યા? તો અક્ષર બ્રહ્મને આપ્યા હતા. તો એ જાહેર કેમ ન કરી શક્યા આખીરના વખત? અને અસરાફીલ ફરિશ્તે ગયો.
તો આની પાછળનું કારણ શું છે? આની પાછળનું કારણ શું છે? તો આગળ આપણે જોઈ ગયા કે અસરાફીલ ફરિશ્તો છે એ અસરાફીલ ફરિશ્તો બંનેનો છે. આનંદ સ્વરૂપનો પણ છે અને સત સ્વરૂપનો પણ છે. રાજ્ય મહારાજનો છે અને રૂહ અલ્લાહનો પણ છે અને અક્ષરબ્રહ્મનો પણ છે. અસરાફીલ ફરિશ્તો. હવે જે હુકમનું જે સ્વરૂપ છે, હુકમનું સ્વરૂપ, અહીં આગળ જે હુકમનું સ્વરૂપ છે એ હુકમનું સ્વરૂપ જે હુકમ બજાવે છે એ અસરાફીલ ફરિશ્તો કાર્ય કરી રહ્યો છે. તો અસરાફીલ ફરિશ્તો જે છે એ હકીકત જે બતાવી રહ્યો છે, હકીકત બતાવી રહ્યો છે, એ ક્યાં બતાવી રહ્યો છે કે સ્વામીજીના તનની અંદર બેસીને હકીકતે બતાવી રહ્યો છે અને મારફત પણ બતાવી રહ્યો છે. સુંદર સાહેબ સાંભળજો, આ સમજજો. આ સ્વામીજીના તનની અંદર બેસીને એ હકીકત પણ બતાવી રહ્યો છે અને એ મારફત પણ બતાવી રહ્યો છે. પરમધામની ચર્ચાની કરતા આવીશું આપણે. તો પરમધામની ચર્ચાની અંદર કંઈક આપણે ભૂલા પડ્યા હોઈએ અથવા કંઈક ન સમજાતું હોય તો એ અસરાફીલ ફરિશ્તો બતાવી રહ્યો છે. હકીકત બધા રહસ્ય ખોલીને બતાવી રહ્યો છે અને મારફતની અંદર પણ આ બતાવી રહ્યું છે. હવે તો સમજાયું ને એ હુકમ શું છે? અને અહીં આગળ નિજ બુદ્ધની શુદ્ધ અક્ષર બ્રહ્મને પણ ન હતી. બતાવ્યો ખેલ ખરો, એમને બતાવ્યું ખરું, લીલા શું થાય છે બતાવી, પણ આ જે હક્કે દિલ કી જે બારીક્યા છે એ હક્કે દિલ કી બારીક્યાની સમજ ન હતી અને એ અસરાફીલ ફરિશ્તો જાહેર કરી રહ્યો છે. અને એટલા માટે જ કુરાનની અંદર જે બધું લખેલું છે એ બધું જ ગુઢાર્થની અંદર લખેલું છે, છીપી રીતે લખ્યું છે. છીપા જે રહસ્ય જે છે એ રહસ્યની અંદર લખેલું છે. ને કે જબરાઈલ ફરિશ્તો ગઈને બધું બતાવી દો. કયા પેગંબર આખરી, અને એ પેગંબર, આખરી પેગંબર, આપણે ત્રણ વસ્તુ જોયું કે આખરી પેગંબર કોણ છે? આખરી પેગંબર કોણ છે? તો રસૂલ મોહમ્મદ. આખરી મોહમ્મદ કોણ છે? તો સ્વામી પ્રાણનાથજી. અને આખરી ફરિશ્તો કોણ છે? તો અસરાફીલ ફરિશ્તો. અને આખરી પેગંબરી કોને મળી? તો મોમિનોને. આખરી પેગંબરી કોને મળી? તો મોમિનો. કયા પેગંબર આખરી, અસરાફીલ ભી આખिर, એ जुदे क्यों हो वही देखो सहूर कर. એ જુદે કેવી રીતે બની શકે? કારણ કે 3 સુરત બસરી, મક્કી ને હકી 3 મોહમ્મદની સુરત છે. એક જ તન છે. ગઈકાલે આપણે જોયું. बीच बकाला हुत में जो रूह मोमिन, 3 सूरत मोहम्मद की, जो कहे एक तन. 17वीं चौपाई. जो कहे एक तन, तीनों सूरत मोहम्मद की, सो कहे एक तन. पूर्ण स्वरूप सच्चिदानंद, પારબ્રહ્મ પરમાત્મા જે કહીએ છીએ એ પૂર્ણ સ્વરૂપ છે. અને એ લીલા જે કરી રહ્યા છે એ પણ સમજવા માટે સત્ય સ્વરૂપની લીલા, આનંદ સ્વરૂપની લીલા, ચિદઘન સ્વરૂપ. અને આને સમજવું હોય તો સરસ ઉદાહરણ બતાવ્યું કે ભાઈ આપણા પતિ છે, પતિ સાથેનો આપણો વ્યવહાર તમે જુઓ, અને આપણે જ છીએ, અને આપણા ઘરની અંદર આપણો વ્યવહાર જુઓ, અથવા પડોશી સાથેનો આપણો વ્યવહાર જુઓ. વ્યક્તિ એક જ છે પણ બંને જગ્યાએ જુદા જુદા વ્યવહાર છે કે નહીં? વિચારસરણી બંને જગ્યાએ જુદી જુદી છે કે નહીં? ઘરની વિચારસરણી અને બહારની વિચારસરણી.
ઘરની વિચારસરણી એક દિલીની છે અને બહારની વિચારસરણી પડોશી સાથેની વિચારસરણી કેવી છે? બસ સુંદર સાહેબ, આટલું સમજાય ને આપણને, આટલું સમજાય ને તો ઇનફ છે. એ જ રીતે જેમ ઘરની વિચારસરણી અને બહારની વિચારસરણી, એ રીતે બહારની દ્રષ્ટિ અને ભીતરની દ્રષ્ટિ. આપણી પોતાની બહારની દ્રષ્ટિથી આ બધું લઈશું, કશું નહીં સમજાય. અસરાફીલ ફરિશ્તો કશું જ નહીં આપે, કારણ કે એને શુદ્ધ નથી. મારફતની આને શુદ્ધ નથી બહારની દ્રષ્ટિથી, પણ જો ભીતરની દ્રષ્ટિથી જોઈશું, રૂની અસલ અકલથી જોઈશું, તો એ અસરાફીલ ફરિશ્તો આ બધી જ શુદ્ધ આપશે. આગળ કહ્યું કે શુદ્ધ નહીં આપે, કારણ કે હકીકત છે, હકીકતનું બધું બતાવશે, આમાં કોઈ સંશય નથી, પણ મારફતનું નહીં બતાવી શકે. ધણીનો હુકમ છે, ધણીનો હુકમ છે. હવે ધણીનો હુકમ કયો છે? કેવી રીતે આને સમજ પડે? ધણીનો હુકમ કેવી રીતે? એ જ અસરાફીલ ફરિશ્તો છે ને ન બતાવે એવું બને? સાંભળજો સુંદર સાહેબ, સરસ સમજાવવા માટે કે આપણી જ વાત છે કે આપણો પતિ સાથેનો વ્યવહાર અને આપણો પડોશી સાથેનો વ્યવહાર બંને જુદા વ્યવહાર છે, આ સમજ પડી. પણ આપણા પતિની વાતો જે છે, એ આપણા પતિની વાતો આપણે બહાર કરીએ છીએ ખરા? વિચારો, આપણે બહાર કરીએ છીએ ખરા? કોણ રોકી રહ્યું છે આપણને? તો આપણું જે ચિદઘન સ્વરૂપ ખરું, આપણું પોતાનું ચિદઘન સ્વરૂપ ખરું, એ રોકી રહ્યું છે કે ભાઈ આ બધી વાતો ન થાય બહાર. આપણે દિલથી વિચારીએ છીએ ને કે આ બધી વાતો ન કહેવાય કોઈને. એ આપણને, એ ચિદઘન સ્વરૂપ આપણને રોકી રહ્યું છે. અને એ ચિદઘન સ્વરૂપ શું કરી રહ્યું છે? આપણું પોતાનું, કે બીજાની ઘરની બહારની વાતો સાંભળી તો તેની તે જ મૂકે, ઘરમાં લઈને ન આવે, ઘરમાં પતિ સાથે પ્રેમની જ વાતો કરે, ઘરમાં પતિ સાથે પ્રેમની જ વાતો કરે. એમ અહીંયા પણ આપણે આમાંથી શું લેવાનું છે? બહુ મહત્વની વસ્તુ છે. શું લેવાનું છે? તો આપણે જે આ વજૂદના જે, સાંભળજો સુંદર સાહેબ, આ જે વજૂદના જે સંબંધો છે, એ વજૂદથી પાડો, અને દિલના સંબંધો છે, એ દિલથી પાડો. આની અંદર મિક્સ ન કરવા જાઓ. વજૂદના સંબંધોને દિલમાં ન લઈ જાઓ, અને દિલના સંબંધો વજૂદમાં ન લઈ જાઓ. આનો અર્થ કે અહીંયા આપણે આવ્યા છે તો કરો, એમના માટે કરો, કરવાની ના નથી પાડી, કરો પણ મરો નહીં. એમના માટે કરો, આપણી ફરજ છે, કરો, પણ એમના માટે મરો નહીં. આપણે મરી રહ્યા છીએ, આપણે મરી રહ્યા છીએ અહીંયા, અને એના કારણથી ધણીથી દૂર છે. એના કારણે આ જે વજૂદનો જે પડદો આવી ગયો, એ વજૂદનો પડદો આ છે. કારણ કે આપણા જે દિલની અંદર છે, આપણા દિલની અંદર આ તનના સંબંધો ગોઠવીને મૂકી દીધેલા છે. એટલે મરી રહ્યા છે મીન્સ દિલની અંદર એને જગા આપેલી છે. આપણા દિલમાં જગા આપેલી છે. કયા? બહારના સંબંધોને, વજૂદના સંબંધો. અહીંયા તો બંને જુદું જુદું બતાવી દીધું, અને તેમ છતાં પણ, એટલે આ બધી નાની નાની બારીક બારીક વાતો છે, અને આને સમજશો તો આપણી રહેણી અવશ્ય બદલાશે, અવશ્ય બદલાશે. કયા પેગંબર આખરી, અસરાફીલ બી આખીર. એ જુદે ક્યાં હોવી? એ જુદા નથી, એક જ છે, એક જ તનની અંદર છે, સ્વામીજીના તનની અંદર છે. આખરી પેગંબર, આખરી ફરિશ્તો અને આખરી મોહમ્મદ એક જ તનની અંદર છે. પણ એ તનની અંદર કઈ જગ્યાએ કઈ લીલા કરે છે, એ આપણે સમજવાનું આપણે રહ્યું. ના ભાઈ,
આપણે કહીએ જાહેરમાં કહીએ છીએ ને ભાઈ, એક સરસ એક્ઝામ્પલ આપું કે ભાઈ આ બોલી રહ્યો છે, આ બોલી રહ્યા છે, તો બોલી તો એ રહ્યો છે પણ એ નથી બોલી રહ્યો. એક એનો એક્ઝામ્પલ આપું, બીજા કોઈને વાત માફ કરજો સમજવા માટે, કે રિમ્પલબેન બોલી રહ્યા છે પણ રિમ્પલબેન નથી બોલી રહ્યા, જીગી બોલી રહી છે. એક આ એક્ઝામ્પલ. આપણે કહીએ છીએ ને આવું કે ભાઈ બોલે છે તો ખરા પણ આ શબ્દો એના નથી, મુખ એનું છે પણ બોલી કોણ રહ્યું છે? તો બોલી બીજું કંઈક રહ્યું છે. આ વસ્તુ આવી છે. એટલે કહેવાનો મતલબ કે આપણે જે બતાવી રહ્યા છીએ આપણે નથી બતાવતા. કોણ બતાવી રહ્યું છે? તો અસરાફીલ ફરિશ્તો બતાવી રહ્યો છે, ધની બતાવી રહ્યા છે. કયા સ્વરૂપે બતાવી રહ્યા છે? અસરાફીલ ફરિશ્તો કયા સ્વરૂપે? હકીકત બતાવી રહ્યો છે કે મારફત બતાવી રહ્યો છે? હવે આ બધું એટલે તમે વિચાર કરો કે ધનીએ આપણને કેટલા ડીપ લઈ ગયા છે. થોડો આનો વિચાર કરો. એટલે ઉજરું એટલું દૂધ ન સમજો એમ કે છે, અને બારીકી ગહેરાઈની અંદર પહોંચો. શા માટે ભીતર જવું? શા માટે દિલની અંદર જવું? દિલથી વિચારવું, બધું સમજાશે. એટલે આપણી ભીતરની મુસાફરી શરૂ થશે. જો આ બધું સમજાશે તો ભીતરની મુસાફરી શરૂ થશે. अस्राफिल फिर वल्या अर्श अजीम के माहे और जबराहिल जबरुत की हद छोड़ी ना है. આ બે વસ્તુ છે. હવે अस्राफिल फिर वल्या કે अस्राफिल ફરિશ્તો બધે ફરી વળ્યો એમ કે છે. કોઈ જગ્યા બાકી નથી રાખી अस्राफिल ફરિશ્તે, કોઈ જગ્યા બાકી નથી રાખી. ખિલવત ખાનાની અંદર પણ. એટલે अस्राफिल फिर वल्या अर्श अजीम के माहे, રંગ મહોલની ગલી ગલીની અંદર ખૂણે ખૂણે ની અંદર ફરી વળેલો છે अस्राफिल ફરિશ્તો. ખિલવત ખાનાની અંદર. ખિલવત ખાના, હવે ખિલવત ખાના મીન્સ શું છે? આ કે ધનીના દિલની બારીક્યા સુધી પહોંચી ગયેલો છે अस्राफिल ફરિશ્તો. ધનીના દિલની અંદર પહોંચી ગયેલો છે अस्राफिल ફરિશ્તો, અને એ બતાવી રહ્યો છે. હક્કે દિલ કી બારીક્યા આ બતાવી રહ્યો છે अस्राफिल ફરિશ્તો. ગુંજ રહસ્ય ખોલી રહ્યો છે. ક્યારે ગુંજ રહસ્ય ખોલે? કે હક્કે દિલ કી બારીક્યા ક્યારે ખોલી શકે? કે એમના દિલની અંદર પ્રવેશ કર્યો હોય ત્યારે, એમની સાથે ઓતપ્રોત થયો હોય ત્યારે. એટલે કે જે अस्राफिल તો બધે ફરી વળ્યો પણ જબરાઈલ અક્ષરથી આગળ ન જઈ શકે. જબરાઈલ શું કહે છે? और जबराइल जबरुत की हद छोड़ी ना है, हद छोड़ी ना है. કિરંતન. હવે કિરંતન એટલા માટે કહ્યું કે જે ધનીજીએ બતાવેલો જે માર્ગ છે, ધનીજીએ જે બતાવેલો માર્ગ છે, ઇન્દ્રાવતીજી બતાવી રહ્યા છે આપણને કે એ માર્ગ પર હું ચાલી તો અક્ષર સુધી પહોંચી. અક્ષરથી આગળ જવા માટે મારે પ્રેમના યુદ્ધ કરવા પડ્યા, પ્રેમના બાણ ચલાવવા પડ્યા, ત્યારે ધની મને મળવા સામેથી આવે છે. હવે હકીકત અને મારફત શું છે સમજાશે. કેમ મારફત લેવી? હકીકત લઈને ચાલીશું તો અક્ષરથી આગળ નહીં જઈ શકીએ. बीच में डेरा पड़ गया कबीरा किसको कहे दोस्त. આ ન સ્થિતિ થાય. વિચારજો કેમ મારફતનું જ્ઞાન જરૂરી છે. एक नूर और नूर तजल्ला कहे फौर दोई ए नाही जुदे वाहे दत्त से
હે બકા બીચ સોય. અક્ષરધામ અને રંગમહોલ બંને જુદા ઠામ છે, બંને જુદા ઠામ છે. પણ એક અક્ષરબ્રહ્મનું છે અને એક રાજ્ય મહારાજનું છે. પણ એ વાહેદતથી જુદા નથી. આની અંદર સમજાશે થોડું. એ વાહેદતથી જુદા નથી. अर्थ की खिलवत में हक की वाहिदत. એ વાહિદતથી જુદા નથી એમ કે છે. એ નાહી જુદે વાહિદત છે, એ નાહી જુદે વાહિદત છે. હવે જો વાહિદતથી જુદા ન હોય તો અક્ષરધામ જે છે, બહુ મહત્વનો પ્રશ્ન છે આ. અક્ષરધામ જે છે એ અક્ષરધામની અંદર કોઈ લીલા કેમ નથી થતી? તો આની પાછળનું કારણ શું છે? અક્ષર બ્રહ્મ જે છે, અક્ષર બ્રહ્મ રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે. આની પાછળનું કારણ શું છે? તો અક્ષર બ્રહ્મ છે એ રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે અને શ્યામાજી છે એ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે. પુરુષ એક લીલા દો. પણ પરમધામની અંદર શ્યામાજીની જ લીલા ચાલી રહી છે. એટલા માટે સત સ્વરૂપની લીલા નથી. અને એ વાહેદત કઈ છે? જ્યારે સત સ્વરૂપની જે લીલા છે એ લીલા ક્યાં છે? તો યોગમાયાના બ્રહ્માંડની અંદર. યોગમાયાના બ્રહ્માંડની અંદર સત સ્વરૂપની લીલા. અને આપણને રાજ્ય મહારાજ, સાંભળજો સુંદર સાહેબ, આપણને રાજ્ય મહારાજ નથી સત સ્વરૂપની લીલાની અંદર કે નથી આનંદ સ્વરૂપની લીલાની અંદર, એક ત્રીજા બ્રહ્માંડની અંદર લાવીને મૂકી દીધા છે, જેને આપણે કાળમાયાનું બ્રહ્માંડ કહીએ છીએ. સમજો. આપણે અત્યારે છે ક્યાં? તો કાળમાયાના બ્રહ્માંડમાં. આપણે નથી રાજ્ય મહારાજના અંતસ્કરણની અંદર કે નથી રાજ્ય મહારાજના દિલમાં. મીન્સ નથી પરમધામમાં કે નથી યોગમાયાના બ્રહ્માંડમાં. આપણે ક્યાં છે? કાળમાયાના બ્રહ્માંડમાં. નથી અંતસ્કરણની અંદર કે નથી દિલની અંદર. અને છતાં પણ આપણે અહીંયા આવ્યા નથી, પરમધામથી આપણે અહીંયા આવ્યા નથી, ગયા નથી, અને છતાં પણ આ લીલા આપણે કરી રહ્યા છીએ. અને આ લીલાની અંદર પ્રશ્ન પૂછ્યો કે ખિલવતમાંથી જો મારફત નીકળી જાય તો લીલા કેવી રીતે? એટલે આની પર વિચાર કરો. આપણે તો બંને બ્રહ્માંડથી દૂર છે. મીન્સ ધનીથી અલગા થઈ ગયા છે. આપણે ધનીથી અલગા થઈ ગયા છે. અલગા નથી અંતસ્કરણની અંદર કે નથી દિલમાં. ત્રીજા બ્રહ્માંડની અંદર ધની આપણને મૂકી દીધેલા છે. હકીકતની અંદર અક્ષર બ્રહ્મ જે બ્રહ્માંડ એક પલની અંદર કરોડ બ્રહ્માંડ બનાવે છે ને, મીટાવે છે, એની અંદર મૂકી દીધેલા છે. આની પર વિચાર. હવે થોડો દ્વાર ખોલ્યા, થોડા હવે અંદર વિચાર કરજો, અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરજો. એક નૂર ઓર નૂર તજલ્લા કહે ઠોર દોયા, એક નાહી જુદે વાહિદત સે. એ નાહી જુદે વાહિદત સે. કેમ કે વાહિદત કે હક કી વાહિદત છે, એટલા માટે જુદા નથી. એ હક કી વાહિદત છે એટલા માટે જુદા નથી. એ બકા બીચ સોએ.
પરમધામની અંદર. એટલા માટે પરમધામ કહેવામાં આવે છે. પરમધામની અંદર જુદાગી નથી બતાવી, એટલે આપણે જે ક્યાં રહીએ છીએ તો પરમધામમાં રહીએ છીએ, બતાવીએ છીએ. વાસ્તવમાં રંગમહોલની અંદર રહીએ છીએ, અંદર પરમધામની અંદર અક્ષરધામ આવ્યું છે, પણ આપણે એ નથી કહેતા, પણ પરમધામની અંદર રહીએ છીએ એવું કહે છે. કારણ કે પરમધામનું અક્ષરધામનું અસ્તિત્વ હોવા છતાં અસ્તિત્વ નથી, ગૌણ છે, એમની લીલા નથી, વાહેદત છે. એક જાહેર આમ ખાસ ક્यों, एक जाहिर आम खास जो और अंदर खिलवत, ये सो ही जाने हक अर्स की जाए खुली मार्फत. હવે અહીંયા જે બતાવ્યું છે ત્રણે ત્રણ સૃષ્ટિ માટે બને છે, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને આમ ખલક. એક જાહેર મીન્સ આમ ખલક. આમ ખલક, પછી આમ ઈશ્વરી સૃષ્ટિ, અને ખાસ જો બ્રહ્મ સૃષ્ટિ. એક જાહેર આમ ખાસ જો એટલે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. और अंदर खिलवत, અંદર ખિલવત મીન્સ કે પરમધામની અંદર રહેનારી. અંદર ખિલવતનો અર્થ કે પરમધામની અંદર રહેનારી. હવે આની અંદર આપણને જો આની બારીકીથી જોઈશું તો સમજાશે કે અક્ષરધામની અંદર ઈશ્વરી સૃષ્ટિ રહેતી, અને કોઈ સુંદર સાથનું એવું માનવું છે કે અક્ષરધામની અંદર ઈશ્વરી સૃષ્ટિ રહે છે, અને બધા જ સાથે એ દર્શન કરવા આવે છે. અક્ષર બ્રહ્મ, મહાલક્ષ્મીજી અને ઈશ્વરી સૃષ્ટિ બધા જ ધન્યના દીદાર માટે છે. આવું કોઈ સુંદર સાથ બતાવી છે, પણ આને બારીકીથી જો તો સમજાશે. જો ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામની અંદર રહેતી હોય તો અહીંયા ઉલ્લેખ થયો પટેલ. દિલથી વિચારશો તો પણ સમજાશે, દિલથી વિચારશો તો પણ સમજાશે, અને એ ન સમજાય તો અહીંયા પણ આગલી ચોપાઈમાં પણ બતાવી દીધું, એ નાહી જુદે વાહિદત છે. એ નાહી જુદે વાહિદત છે. વાહિદત છે ક્યાં? વાહિદત કોની છે? વાહિદત છે ક્યાં? વાહિદત કોની છે? સૂર્યનો ઉદય થાય એટલે પ્રકાશ આવવાનો છે ને આવવાનો છે, આમાં કોઈ સંશય નથી. ઈશ્કની અંદર છે તો એક દિલી છે ને છે, આમાં કોઈ સંશય નથી. જો ઈશ્ક થયો હશે, વિચાર આ બધી બારીક વાતો વિચાર કરો. તો પરમધામ જો વાહિદત હોય તો અક્ષરધામની અંદર અક્ષર બ્રહ્મની લીલા નથી. જો અક્ષર બ્રહ્મની લીલા ન હોય, ગૌણ હોય, તો પછી ઈશ્વર સૃષ્ટિ ક્યાંથી હોય? એ જાહેર આમ ખાસ જો और अंदर खिलवत, એ સોહી જાને अर्थ हक अर्थ की, એ સોહી જાને હક અર્થ की. અને કોણ સમજી શકશે, કોણ જાણી શકશે? તો એ સોહી જાને હક અર્થ की જાય ખુલી મારફત, કે જે પરમધામની રહેનારી છે, ખિલવતની અંદર રહેનારી છે, એ જાણશે. અને એ ક્યારે જાણશે? કે જ્યારે મારફત ખુલશે ત્યારે, મારફતનું જ્ઞાન જ્યારે ખુલશે ત્યારે એ સમજશે.
આ વગર આની શુદ્ધ નહીં પડે. મારફતનું જ્ઞાન છે શું? તો મારફતનું જ્ઞાન બીજું કશું જ નથી, હક દિલ કી બારીકિયા. હક દિલ કી બારીકિયા આ મારફતનું જ્ઞાન છે. આ નીચ બુદ્ધ છે. આપણા બેડરૂમની વાતો ખરી, સાંભળજો સુંદર સાહેબ. નીચ બુદ્ધ છે એ આપણા બેડરૂમની વાતો ખરી, એમાં કોઈ સંશય નથી. પણ આપણા બેડરૂમની અંદર ધનીના દિલની અંદર શું ચાલી રહ્યું છે એ મારફત છે. પતિ પત્ની તમે જુઓ, પતિ પત્ની હોય તો બેડરૂમની અંદર ઇશ્કની અંદર તડબોળ હોય, પણ એ પત્ની છે એ ધનીના દિલની અંદર કઈ ઈચ્છાઓ છે, જો એ ન સમજી શકે તો સમજી લેવાનું કે એમને મારફત નથી મળી, સુહાગનનાર નથી. આ વસ્તુ છે. એટલે જાય ખુલી મારફત છે શું? આ બારીકિયા, હક્કે દિલ કી બારીકિયા. જીનો ખુલે મગજ મુસાફ કે मायने हकीकत तक सुबह तिनको नहीं, जिनो हुई हक हिदायत. જીનો ખોલી મગજ મુસાફ કે જેમણે આ બધા કુરાનના જે રહસ્ય છે એ રહસ્ય બધા ખોલી દીધા. એમાં એમની અંદર કોઈ સંશય નથી એમને. જીનો ખુલે મગજ મુસાફ કે કુરાનના રહસ્ય ખોલી દીધા. આપણે હવે તો લેટેસ્ટમાં કહીએ તો શું, તો તારતમ વાણીના રહસ્ય પણ ખોલી દીધા, કુલજમ સ્વરૂપના રહસ્ય પણ બતાવી દીધા, ધનીના ઈશારા શું છે એ બતાવી દીધા. ધનીના ઈશારા કે ધની આપણી પર પલ પલ મહેર કરે છે. જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. તો કોણ કરી રહ્યું છે? આપણે જે મનના મનોરથ ધની પૂર્ણ કરી રહ્યા છે એ આનંદની અંદર ડૂબી રહ્યા છે. પણ ધની એ મારા મનના મનોરથ પૂર્ણ કેમ કરે છે, આની પર રિસર્ચ. અને એવું ના માનશો કે આ રિસર્ચ તમે કર્યું નથી, અવશ્ય કરેલું છે. ઉદાહરણ આપું કે તમારા પડોશની અંદર કોઈ વ્યક્તિ આવતો હોય, અઠવાડિયામાં 4-5 વાર આવતો હોય એમના ઘરે, તો તમને શું થાય કે આ વ્યક્તિ રોજ અહીંયા કેમ આવે છે? થાય ને પ્રશ્ન, રોજ કેમ આવે છે? અને એની ખોજની અંદર આપણે ચાલી જઈએ છીએ કે નથી ચાલતા? રોજ આવે છે, તમને પ્રણામ કહેતા હોય, ગમે તે કરતો હોય, પણ રોજ કેમ આવે છે? પ્રશ્ન થાય કે ના થાય? અને એની ખોજમાં આપણે જઈએ છીએ કે નથી જતા? અવશ્ય જઈએ છીએ, કારણ કે આ મનુષ્યનો નેચર છે. બીજાની અંદર ચાખાચૂકી કરવાનો મનુષ્યનો નેચર છે, અવશ્ય કરે છે. તો અહીંયા કેમ નહીં? આ તો આપણું પોતાનું છે. બાજુમાં કોઈ આવે છે તો કેમ આવે છે, શા માટે આવે છે, જ્યાં સુધી તમે મૂળ સુધી ન પહોંચો તો એને છોડો નહીં. તો અહીંયા ધનીના દિલની અંદર શું ચાલી રહ્યું છે જો એ ના સમજીએ તો આપણે. એટલે જીને ખુલે મગજ મુસાફ કે માયને હકીકત. હવે કઈ હકીકત છે? કે કુરાનના ગુજ રહસ્ય ખુલી જાય, એ હક્કે દિલ કી બારીકિયા છે. ધનીના દિલની અંદર શું છે આ બધું સમજાય, આ હકીકત છે. હકીકત એટલે હકીકતનું જ્ઞાન ન સમજો, પણ ધનીના દિલની હકીકતની સમજ પડે.
અને ધણીના દિલની હકીકતની સમજ પડે તો આ મગજમાં એને ખુલી જાય, એમના રહસ્ય બધા ખુલી જાય કે ધણી તમે આ નહીં આ રીતે કરાવવા માંગતા હતા, આ નહીં આ કરવા માંગતા હતા, અને આ બધું તમે કરાવી રહ્યા છો. આ બધી જ શુદ્ધ પડી જશે. આપણે આ બધો તમારો ખેલ છે અને એમાં કોઈને સંશય નહીં થાય. लेकिन જે શક સુબે તિનકો નહીં જીનો હુઈ હક હિદાયત, જીનો હુઈ હક હિદાયત, કે એમની અંદર કોઈ પણ પ્રકારનો સંશય નહીં રહે. હક હિદાયત ધનીએ બધું જ આપી દીધું. એટલે ધનીએ તો પહેલા કહી દીધું સબવિધ વતન સહિત આવેલા છે, આપણા દિલની અંદર બિરાજ. પણ આપણે જે છે એ પુરુષાર્થ નથી કરતા, અંદર જવા માટે પ્રયત્ન નથી કરતા. ધણીના દિલમાં જવા પ્રયત્ન તો કરો. ધણીના દિલમાં પછી જજો. પહેલા આપણે આપણા દિલમાં જવા પ્રયત્ન કરો ને. આપણે આપણા દિલની અંદર ગયા તો ધણીના દિલમાં જતો વાર નહીં લાગે. પણ આપણે આપણા દિલમાં જવા તો પ્રયત્ન કરો. અને એ દિલ અહીં ડાબી બાજુ ધડકે છે એ દિલ નથી. આ તનની અંદર બે દિલ છે તો એ દિલ એ નથી. આ ધડકે છે તો મોસનો લોચો છે. એ દિલ છે આજ્ઞા ચક્રથી ઉપર બ્રહ્મરદ્રની અંદર આવેલું છે. અને એ દિલ છે એની અંદર જવા પ્રયત્ન કરો ને. અને એના માટે કશું કરવાની જરૂર નથી. પ્રાણાયામ કરો, આ કરો, તે કરો, કશું જવાનું. સ્વામીજી એકદમ સરળ માર્ગ આપણને આપી દીધો છે. ઓટોમેટિક જતા રહેશે. આ રહસ્ય સમજી લો. એમને જવા માટે, આ માર્ગ પર જવા માટે ઘણા બધા પ્રયત્ન કરી રહ્યા છે. અને ત્યાં ગયા પછી શું થાય છે એને સમજવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાં કોઈ ગયું હોય અને પછી ત્યાં શું થાય છે એને જોવા સમજવા પ્રયત્ન કરે છે. આપણને તો ત્યાં શું લીલા થઈ રહી છે એ બતાવી રહ્યા છે સીધી જ. તો એ લીલાની અંદર ડૂબે તો આપણે સીધા ત્યાં પહોંચી જાય કે ના પહોંચી જાય. કેટલું સરળ કર્યું છે ધણીએ. આત્મનું મહત્વ આ છે. કોઈ સંશય નહીં રહે. सकसुबे क्यों बाजे नहीं हक इलम बीना ना तो मिलो सब आदमी या देव फरिश्ते जीन. सकसुबे क्यों बाजे नहीं हक इलम बीन, કે તારતમ વાણી વગર આ સંશયો દૂર થાય નહીં. અને જો દૂર ના થાય તો પછી કે અહીંયા આગળ બહુ સરસ બધું છે. ના તો મિલો સબ આદમી, ના તો મિલો સબ આદમી એટલે કયા આદમી? કે આદમી, દેવી દેવતાઓ, ભૂત પ્રેત, કે બધા એક સાથે મિલી કેમ નહીં જતા એમ કે છે. બધા એક રસ કેમ નથી થઈ જતા? કારણ કે સંશયો છે બધાને. પણ તારતમ જ્ઞાન વગર આ સંશયો મીટશે નહીં. તમે જુઓ, ઇન્દ્ર ગોવર્ધન પર્વતની જે કથા છે બધાને સમજ છે. જે પ્રસંગ બની, કથા ના કહેવાય, જે પ્રસંગ બની ગયો છે તમે જુઓ. 7 દિવસ સુધી રાત અને દિવસ જળધાર વરસાદ વરસાવી રહ્યા છે. કેમ? સંશય છે. પૂજન બંધ કરાવ્યું એટલા માટે. એક ટીપું પણ નથી પડવાનું અંદર આવવા દીધું, છતાં પણ સમજતા નથી. કહેવાનો મતલબ કે અહીંયા આગળ જે સંશય હોય ને પોતાનો જુદાપો લઈને બેસી ગયા છે. ના ભાઈ, આ જ સાચું, આ જ સાચું, આ જ સાચું.
પણ એ જે સંશય છે એ સંશય વાણી વગર દૂર ન થાય. એ જે સંશય છે તારતમ વાણી વગર દૂર ન થાય. અને એ વાણી જે છે એ ધનીએ બિના કલમે આપણા દિલની અંદર લખેલી છે. બિના કલમે. એટલા માટે વારે ઘડી કહે છે કે આપણું દિલ ને આપણે દિલને આ સ્પર્શી જાય એને ગ્રહણ કરો. દિલને સ્પર્શી જાય તો ગ્રહણ કરો, ન પડશે તો એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢો. સંશય થાય તો પૂછો. બિના કલમે લખેલી છે. શા માટે દિલને પૂછવાનું? આનું કારણ આ છે આપણે બહાર ઢૂંઢી રહ્યા છે બધે. આપણે બહાર ઢૂંઢી રહ્યા છે કે ભાઈ આ ચોપાઈ ક્યાં છે, આ ચોપાઈ ક્યાં છે, આ ચોપાઈ ક્યાં છે. દિલથી વિચાર કર, બધું જ મળશે. असराफिल के अमल में सक सुबह नहीं कोया, कयामत फल पाया इत ही मगज मुसाफी सोए. કે અસરાફિલ કે અમલ મેં, હવે અસરાફિલે જે કહ્યું છે, હવે અસરાફિલે જે ગઈને બતાવ્યું છે અને એની અંદર જે ડૂબેલા છે, એની અંદર જે ડૂબા છે એના માટે છે. જેને એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢ્યું એના માટે નથી. એને કે છે એક ટોકડીને નું જે ટપ્પુ કરે એટલો પણ સંશય નહીં રહેવા દે. મીન્સ કહેવાનો મતલબ કે તારતમ વાણી જે છે એ તારતમ વાણી જેને દિલથી વિચારેલી છે, દિલથી જે ચાલી રહ્યા છે, અંતસ્કરણથી નહીં, દિલથી જે ચાલી રહ્યા છે, એ દિલથી ચાલી રહ્યા છે, તો અસરાફિલ ફરિશ્તો આ બધું જ બતાવી દેશે. બધું જ બતાવી દેશે. એટલે અસરાફિલ કે અમલ મેં સક સુબે નહીં કોઈ, કયામત ફલ પાયા इत ही, કયામત ફલ પાયા इत ही. કયામત શું છે? આપણી આત્મ પરાત્મ ની અંદર મળી જાય કયામત છે. અને એ ફળ અહીંયા બેઠા બેઠા મળે કે ન મળે? હવે જો ક્યારે મળ્યું, કોણ મદદ કરી રહ્યું છે? ધની પોતે જ અસરાફિલ ફરિશ્તા દ્વારા. અસરાફિલ ફરિશ્તો બતાવી રહ્યો છે. અને અસરાફિલ ફરિશ્તો જે બતાવી રહ્યો છે એને દિલથી વિચારશો તો બધા જ સંશયો દૂર થઈ જશે. કશું જ નહીં, મારફતની અંદર ડૂબીશું તો આપણી પર આત્મને જોઈશું, નિરખીશું. કયામત આવી ગઈ. મગજ મુસાફી સોએ. કુરાનના બધા જ રહસ્ય ખુલી જશે. બધા ભેદ જે છે, જે બધી ઈશારતોની અંદર રાખી છે એ બધી જ શુદ્ધ પડી જશે. અને બધાને આ કયામતનું ફળ બધાને મળશે. આનું ફળ બધાને મળશે. મીન્સ અસરાફિલ એક સુર ફૂકે છે અને બીજો સુર ફૂકે છે ને એ આ બતાવી રહ્યા છે. आखिरी फल जो पावही कहे सोही कुरान, दिन होवे तिन मार्फत हक अर्स पहचान. આખરી આખરી ફળ જો પાવહી, આખરી ફળ કયું છે? તે કુરાનના જે બધા રહસ્ય છે એ બધા જ રહસ્ય સમજાય એ આખરી ફળ છે. કુરાનના જે બધા રહસ્ય જે છે, छिपा જે ગુજ રહસ્ય છે એ બધા સમજાઈ જાય. આખરી ફળ શું છે તો એ આપણને સમજાયું તો પરમધામ અને ધનની પહેચાન થશે. આખરી ફળ આ છે. કે જે આખરી ફળ જો પાવી કહે સોહી કુરાન, કહે સોહી કુરાન. તારતમ વાણી આ કહી રહી છે. ધનીની પહેચાન અને ધામની પહેચાન.
આખરી ફળ આ છે. અને આ જો આપણને ફળ મળ્યું, ત્રણની વાત છે, ત્રણની વાત, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. આ જો મળ્યું તો પોતપોતાના સ્થાને પહોંચી જશે. આખરી ફળ તો આ છે. બ્રહ્મ સૃષ્ટિ મૂળ મિલાવાની અંદર, ઈશ્વર સૃષ્ટિ અક્ષરધામની અંદર અક્ષરની અંદર સમાશે, અને આમ ખલકને અખંડ બહિસ્તી મળશે. આ આખરી ફળ છે. દિન હોવે તીન મારફત, દિન હોવે તીન મારફત. શું રહ્યું બાકી? પછી બાકી શું રહ્યું? ફળ મળી ગયું, એ જ મારફત છે. હક અર્થ પહેચાન, હક અર્થ પહેચાન, ધામ અને ધનની પહેચાન, ધામ અને ધનની પહેચાન. હવે અહીંયા આગળ ધામ અને ધનની પહેચાન તો આમ ખલક છે, એ આમ ખલક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરશે. સબકા માલિક એક કોણ છે એ પહેચાન કરશે. અને બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિ એ આપણા આત્મના ધની છે, એ પહેચાન કરશે. અને આ પહેચાન કરશે તો જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ મારફતની અંદર ડૂબશે, લીલાઓની અંદર ડૂબશે, એક રસ થઈ જશે. અને આમ ખલક છે, એ આમ ખલક જે જુદા જુદા ફિરકાઓની અંદર બટાઈ ગયા હતા, વહેંચાઈ ગયા હતા, એ બધા સમાપ્ત કરી એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. આખરી ફળ આ છે. અને એ ફળને કારણે એમને અખંડ બહિસ્તી, એમની રહેણી પ્રમાણે એમને અખંડ બહિસ્તી મળશે, અને આપણે પર આત્મની અંદર જાગૃત થઈ જશે. અને આ આપણને કોણ કરાઈ રહ્યું છે? તો અસરાફીલ ફરિશ્તો કરી રહ્યો છે. સ્વામીજીના તનની અંદર બેસે બધું જાહેર કરી રહ્યો છે. અને એ જાહેર કરી રહ્યો છે તો કોઈ પણ શક રહેતો નથી, કોઈ પણ શક રહેતો નથી. શક શુભે નહીં, બેસક થઈ ગયા છે. બેસક, આખી દુનિયા બેસક થઈ ગઈ છે. બેસક થઈ ગયા મીન્સ આખી દુનિયા બેસક થઈ ગઈ છે. મોમીનો તો બેસક થાય એમાં કોઈ સંશય નથી, પણ આમ ખલકને પણ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન હતી કે સબકા માલિક એક કોણ છે, ખુદા એક છે, એ કોણ છે. પણ આ વચનોને જો દિલથી લેશે તો એમને આ ફળ મળશે, આખરી ફળ મળશે. કયામત ફળ પાયા ઇતહી, કયામત ફળ પાયા ઇતહી, એટલે અહીંયા આગળ કયામત ફળ મળશે. જતા પહેલા જેની સુધ નથી કે આપણે ગયા અહીંથી જઈશું તો ક્યાં જવાના છે, એની સુધ નથી, એ અહીંયા આગળ જતા પહેલા એમને ફળ મળશે કે ભાઈ મને અખંડ બહિસ્તી મળશે. આમ ખલકમાં આ બધી જ શુદ્ધ પડી જશે. અને આ ફળ છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. આખરી ફળ જો પાવી કહે સોહી કુરાન, દિન હોવે તિન મારફત, હક અર્સ પહેચાન, હક અર્સ પહેચાન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાતના ચરણો કોટાન કોટ પ્રણામ.